જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે ઠાકોરજીને ઉષ્ણકાળમાં ધરાવવા માટે ગાદીચી માલા બનાવશું। તો એના માટે 4 mm સાઇઝના અને 6 mm સાઇઝના મોતી યુઝ કરશું। તો શરૂઆતમાં 4 mm સાઇઝના 4 મોતી લેવાના અને દોરામાં ગાંઠ લઈ લેવાની। અન્ય કોઈ ડિઝાઇનના પણ ગાદીચી માલા જો તમારે શીખવા હોય તો તમે અમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપેલા છે તેના પર ફોટો સેન્ડ કરી શકો છો અને કહી શકો છો કે તે તમારે શીખવાના છે। તો આ રીતે 2-3 ગાંઠ લઈ અને દોરાને ટાઈટ કરી લેવાનો। વધારાનો જે દોરો છે એ હમણાં કટ નથી કરતી અને ગાંઠ પાસે આવેલું તરત જ જે બાજુનું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। હવે 4 mm સાઇઝના જ 3 મોતી લેવાના અને જે સાઈડ દોરો છે તેની વિરુદ્ધ સાઈડથી સોય પસાર કરવાની અને બાજુમાં રહેલો જે 4 mm સાઇઝનો જ મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। એટલે આ રીતે થઈ જશે। હવે 3 મોતી લેવાના અને દોરો જે સાઈડ છે તેની વિરુદ્ધ સાઈડથી સોય પસાર કરવાની। દોરો આ સાઈડ નીચેથી છે એટલે આપણે ઉપરથી સોય પસાર કરશું। અને હવે સાઈડવાળું જે મોતી છે તેમાંથી અને વચ્ચેવાળું જે મોતી છે તેમાંથી બંનેમાંથી સોય પસાર કરશું અને આ સાઈડ પણ જે 2 મોતી છે તેમાંથી સોય પસાર કરશું અને બીજી સાઈડના વચ્ચેના મોતીમાં આવી જશું। હવે અહીં આપણે 2 મોતી લેશું અને જે સાઈડવાળું છે અને જે વચ્ચેવાળું ઉપરનું છે તેમાંથી સોય પસાર કરશું। એટલે આ રીતે થઈ જશે અને જે સાઈડનું મોતી છે તેમાંથી સોય પસાર કરશું અને નવી લાઈન સ્ટાર્ટ કરવામાં જે આ વચ્ચેનું મોતી પહેલું છે તેમાંથી સોય પસાર કરશું। હવે આપણે અહીંયા 3 મોતી લેશું અને જે સાઈડ દોરો છે તેની વિરુદ્ધ સાઈડથી એ એક જ મોતીમાંથી સોય પસાર કરશું અને તેની બાજુમાં જે નવી લાઈન સ્ટાર્ટ કરવાની છે તે એક મોતીમાંથી સોય પસાર કરશું। હવે અહીંયા આપણે 2 મોતી લેશું અને જે આ સાઈડવાળું છે તેમાંથી અને આ વચ્ચેવાળું છે તેમાંથી સોય પસાર કરશું અને અહીંયા આપણે કોર્નર બનાવવાની છે એટલે એક મોતી નીચે ઉતરશું અને અહીં એક મોતી 4 mm ની સાઇઝનું, એક મોતી 6 mm ની સાઇઝનું અને 2 મોતી 4 mm ની સાઇઝના લેશું। અહીં ખાસ ધ્યાન રાખવાનું છે આ કોર્નર બનાવવા માટે 4 આપણે મોતી લેશું। દર વખતે 3 લેતા હોઈએ છે, આ વખત 4 લેવાના છે। હજુ એક 4 mm ની સાઇઝનું લઈ લેવાનું અને 4 લીધેલા નવા મોતીમાં જે સૌથી પહેલાં 4 mm ની સાઇઝનું લીધું છે તે મોતીમાંથી સોય પસાર કરશું। અહીં દોરો થોડો ટાઈટ પકડવાનો રહેશે અને જે બાજુમાં રહેલું 6 mm નું મોતી છે તેમાંથી અને તેની બાજુમાં રહેલું 4 mm ના બંને મોતીમાંથી સોય પસાર કરી અને જે ઉપરની લાઈનનું 4 mm નું મોતી છે તેમાંથી સોય પસાર કરી દેશું। હવે 4 mm ની સાઇઝના 2 મોતી લેશું અને જે વચ્ચેવાળું 4 mm નું છે તેમાંથી અને ઉપરવાળા બંનેમાંથી સોય પસાર કરશું। હવે 4 mm ની સાઇઝના જ 2 મોતી લેશું। તમને કંઈ ન સમજાય તો સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર આપેલા છે તેના પર તમે પૂછી શકો છો અને સાઈડમાં રહેલા મોતીમાંથી સોય પસાર કરશું અને નવી લાઈનમાં આવી જવા માટે નીચેના મોતીમાંથી પણ સોય પસાર કરશું। આપણે અહીંયા માલાજીનો પાર્ટ પૂરો કરીએ છીએ અને પાર્ટ 1 નામ આપીશું
માલાજીનો ફૂલ વિડીયો જોવા માટે અન્ય પાર્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે લાઇનમાં, તમે જોઈ શકશો। 3 મોતી લેશું અને જે વચ્ચેનું આ મોતી છે તેમાંથી અને સામેની સાઈડના વચ્ચેના મોતીમાંથી સોય પસાર કરશું। 2 મોતી લઈ અને સાઈડનું મોતી છે તેમાંથી અને વચ્ચેનું ઉપરનું મોતી છે તેમાંથી સોય પસાર કરશું અને નીચે વચ્ચેના મોતીમાં આવી જશું। જો પાર્ટ 1 પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। અહીં 6 mmના મોતી પાસે 4 મોતીને જોઈન્ટ કરવાના। એકબીજામાંથી સોય પસાર કરશું એટલે આ મેળે જોઈન્ટ થઈ જશે। અને નવો પાર્ટ શરૂ કરશું હવે આપણે અહીંયા, એટલે આ રીતે વચ્ચે આવી જાય। ત્યાર પછી ફરીથી 3 મોતી લેવાના। જેમ આપણે ઉપરથી શરૂ કર્યું એ જ રીતે આપણે અહીંયા કરવાનું છે। 3 મોતી લેવાના અને જે આ વચ્ચેનું મોતી છે તેમાંથી અને સામેની સાઈડના વચ્ચેના મોતીમાંથી સોય પસાર કરવાની। હવે 2 મોતી લેવાના અને જે સાઈડનું મોતી છે તેમાંથી અને ઉપરનું વચ્ચેનું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। હવે સાઈડનું આ જે મોતી છે તેમાંથી સોય પસાર કરવાની અને વચ્ચેવાળું જે મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। આ રીતે કન્ટિન્યુ રાખવાનું છે। તો અહીં આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કરીએ છીએ અને પાર્ટ 2 ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે। જય શ્રી કૃષ્ણ।